નમસ્કાર મિત્રો, એમકે એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, એલઆરડી અને પીએસઆઈ ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વની એક નવી અપડેટ આવી છે। તો આ બાબતે આપણે આ વિડીયોના મારફતે વિગતવારે માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી એમકે એજ્યુકેશન અપડેટ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। અને મિત્રો, દરેક લેટેસ્ટ અપડેટ અને પીડીએફ ફાઇલ માટે આપણી સાથે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ આપેલી છે। તો મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ભરતી બોર્ડની વેબસાઇટ પર ઉમેદવારોની ફી ભરવા બાબતે છે એ નવી અપડેટ આપવામાં આવેલી છે કે તારીખ 4/4/2024 થી તારીખ 30/4/2024 દરમિયાન 12,45,612 જેટલી અરજીઓ થયેલ છે, જે પૈકી 10,26,819 અરજીઓ કન્ફર્મ થયેલી છે। જે ઉમેદવારોએ ફી ભરવાની હોય તેવા કુલ 1,55,371 ની કન્ફર્મ થયેલ છે, તે પૈકી તારીખ 1/5/2024 રોજ કલાક 10 વાગ્યા સુધીમાં 1,29,218 ઉમેદવારોએ ફી ભરેલ છે। આમ હજી 26,153 ઉમેદવારોએ ફી ભરવાની બાકી છે, જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલિક ભરી દેવી। ઓનલાઈન ફી ભરવાની હોવાથી પાછળથી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇસ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે, જેથી સમયસર ફી ભરી દેવી। જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય ફી ભર્યાના 72 કલાક સુધીમાં, અથવા જો પેમેન્ટ કેન્સલ થયું હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે। વધુમાં ખાસ જણાવવાનું કે જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારોની અરજી કોઈ ભૂલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂમાં કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજૂઆત કરવી નહીં, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કરી શકાય નહીં, જે ધ્યાને લેવું। તો મિત્રો, આ જે પણ ઉમેદવારો છે કે જેણે એલઆરડી અને પીએસઆઈનું ફોર્મ ભર્યું છે અને જે ઉમેદવારોને ફી ભરવાની છે અને હજુ પણ ફી ઉમેદવારોને બાકી છે, તો તે ઉમેદવારોને ફી ભરવા બાબતેની આ ભરતી બોર્ડની વેબસાઇટ પર એક નવી અપડેટ આપવામાં આવી છે। તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ। ફરી મળીએ એક નવા વિડીયો સાથે।